જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ રાજુભાઈ. જય શ્રી કૃષ્ણ વિજુબેન, કેમ છો? બે દીથી હતા નહીં, કેમણા ગયા તા? ગામડે ગયો તો. ઠેક જી આવ્યા ગામડે એમ ને? વાડી આટો માર્યો, મારા ફઈનું ઘર હતું ત્યાં આટો માર્યો, મારા મામાના ઘરે એક ટાણું ખાધું અને હવે નિરાજ. તે આ બધે હગાને ગયા તો ઘરે બાયડી છોકરા પાસે નો રહ્યા? લે, તમને તો ખબર છે મારી બાયડી કેટલો ટાઈમ થયા વહી ગઈ છે. ઈ તો મને ભૂલાઈ ગયું, તમને વાત કરી. બાયડી નથી, છોકરા તો છે ને, તો છોકરા પાસે કેટલું રોકાણા? કલાકે રોકાણો. અરે ભાઈ, કલાક રોકાવાય, છોકરાઓને નો એમ થાય કે મારો બાપ આવ્યો છે. મારે કાંઈ ટેન્શન નથી. જો મારો મોટો ભાઈ છે ને, એ મારા છોકરાઓને બહુ હાસવે અને મારા કરતા તો જાજો પ્રેમ ઈ કરે છોકરાઓને. હા, ઈ વાત એ હાચી હો. પછી તો તમારા પરિવારની તમને ખબર હોય. બીજું બધું તો ઠીક. કામમાં કેમ હાલે છે? કામમાં જો આપણે કાંઈ જાજુ ભણ્યા નથી એટલે છૂટક કામ કરી એક કારખાનામાં કામ કરતો હતો. હવે 2 દીનું કામ છે, ત્યાં બીજું ક્યાંક કામ મળી જાય. સારું, મને ધ્યાનમાં છે તો હું ક્યાંક ચિંતીશ. બાકી હોરવે છે ને આયા રૂમ રાખીને રહું છું અને હાઈન પડે ને એટલે બધાય ભાઈબંધ આવી જાય. જો શાક બનાવતા આવડતું હોય શાક બનાવે, રોટલા બનાવતા આવડતું હોય રોટલા બનાવે અને હું ઠામડા ઉટકી નાખું. હા, પણ બધું કામ બધા ભાગે પડતું કરે તો કોઈને ખોટું ન લાગે. કાંઈ વાંધો નહીં, મારા ધ્યાનમાં ક્યાંક હશે ને તો હું ચિંતી સારું કામ હોય તો. ભલે ભલે. ઓ રવિ, કારાજિયા કેમ છે? આ રહ્યા જો બસ જાઉં છું કારખાને કામે. ક્યાં? આ હામેરી મારા શેઠનું નથી દેખાતું કારખાનું, લાલચંદન શેઠ. એમ? હા, ઠીક. કેટલો પગાર? મહિને 20,000 રૂપિયા આપે મને. તો સારું કહેવાય. ન્યા કરવાનું હું? કાંઈ નહીં, ખાલી ત્યાંથી પાઇપમાંથી ભૂંગળા નીકળે ને એના સાઈડમાં મૂકવાના. અને 20,000 રૂપિયા પગાર? 20,000 રૂપિયા મહિને હો. અને ટાઈમ કેટલો ભરવાનો? ટાઈમ સવારે 8 થી તે રાતના 8. એમ? હા, બહુ સારામાં સારું કારખાનું છે રાજ્યા. મને તો એટલું કામ કરવાની મજા આવે છે ને, કાંઈ ઘટે જ નહીં. એટલે ફિક્સ કે છૂટક? છૂટક હો, એમ? છૂટક ગમે ત્યારે છૂટા કરી દે. ગમે ત્યારે કરી દે તમને. પણ એ સારું કહેવાય હો. આપણું કામ પૂરું થઈ જાય ને એમને એમ લાગે કામ પૂરું આનું આજથી, એટલે આપણે છૂટા કરી દે. અને ખાવા પીવાનું બધું એમની ઉપર, બધું દર મહિનાનું રાશન આપણા રૂમમાં મોકલી દે. અને જ્યારે પૂરું થઈ જાય ને રાશન, ત્યારે મેનેજરને કહી દેવાનું કે અમારું પૂરું થઈ ગયું, ડાયરેક્ટ પાછું મોકલી દે. કાંઈ ઘટે નહીં હો. અને રૂમ હોતે આપને આપે. એમ? હા. તો રવિડા એક કામ કર ને. હા, મારે છે ને કાલ કામ પૂરું થઈ જાય છે તો મારું જરાક પૂછી લેજે ને. વાહ રાજ્યા વાહ. મને હજી કાલે જ શેઠ કહેતા હતા કે મજૂર કોઈ હોય ને તો મને કેવડાવજે, જરૂર છે કારખાનામાં. એમ? હા, તો હું તારી વાત કરીશ. અને પગારનું પૂછી લેજે. બસ કાંઈ વાંધો નહીં, હું પૂછી લઈશ શેઠને હો. હાઈસ, હવે લગભગ અહીં મેળ આવી જાય તો રૂમ કરી નાખું ખાલી અને આ રૂમમાં રહેવા વેવ જાઉં. ડુંગળી થઈ જાય તો સારું. હું ડુંગળીમાં ફોડા રાખીને ઊભા છો? ડુંગળી ચોપવાનું કામકાજ ચાલુ છે. હા, પણ ઈ તો હુંય જોઉં છું. હવે આટલી બધી ડુંગળી વાવવાની હોય તો આ ઓલા બિચારા 2 જણા કીધે થોડુંક કાઈ થાય. પણ માણસ જડવા જોઈ ને. એ બધુંય જડે છે. આમ ખર્ચવા પડે ને, ઈ હાલ આવે છે. જોઈ એટલા માણા જડે છે. પૈસાથી હું નથી બીતો. મૂળ તને ન ખબર, હું આખા ગામમાં આટો માર્યો ને તો અહીંયા 2 જણા જડ્યા. ઓ કામ કરવા તો આવું જોઈએ કે નહીં? એ બધાયને કામ કરવું છે, પણ તમારી હે ને શાખા જેવી ગામમાં છે. કદાચ તમે બધાય કરતા 100 રૂપિયા અટકા દો ને તો તમારી વાડીએ કોઈ આવે જ નહીં. મારે અટકાઈ દેવા છે તોય નથી આવતા. લે, શું કરવું છે? કોઈને કાંઈ કામ જ નથી કરવું. તમે ઘીરે તો ભક્તિ હકાલો છો, ભેગી ભેગી કે ગામમાં હકાલો છો, એટલે તો કોઈ કૂતરો ભાઈ નથી આવતું અહીંયા. તું બેકારો કઈર મને બાપા. એક તો આમ 2 જણા માન જડ્યા છે. આ જેટલી ડુંગળી ચોપાય ને એટલી ચોપાવી દઉં, પછી કાલ હે ને ગામમાં પાછો આટો મારીશ. જો કોઈને કામની જરૂર રહેશે ને તું એને વાડીએ લઈ આવી. લાઉસ લઈને નીકળી જાજો એટલે તમારો અવાજ બધાય સાંભળે ખૂણે ખાસ કે. નાના તેવડ નો હોય ને તો સોથે ભાગે વાવવા દઈ દેવાય, આવી ઝણઝટ નો કરાય. એટલે હું શું કાંઈ ડુંગળી બટાકા વેચું લાઉસ લઈને નીકળી જાવ? હે, તમારા જેવાને લાઉસ લઈને નીકળી જવું પડે, નહીતર તો સામેથી એમ કે વિપુલભાઈ કામ હોય તો કેજો. એ હું કાલ જઈશ ગામમાં, બરાબર? અને હું બીજા મજૂર લઈ આવીશ હો.
તું ખોટી ઉપાધિ કરમાં બે છે ને ઈ વૈજી છે તારા દેકારાના હિસાબે. કાઈ નો જાય ઈ બે છે બરોબર ઈ બિસાડા એને તો આપણે કાયમી ધોરણે હાસવી જ લેવાના છે. હા હું શું કહું છું હા તમે માઈક લઈને આખા ગામમાં હેને આટો વાઢી લ્યો અને જો કોઈ ન જોડે તો હું મારા બાપાને ફોન કરીશ કે છોકરો રિક્ષા લઈને મજૂર ઉતારી જાય. તાર બાપાની બીજે કામે જાય છે એમાં ઈ અહીંયા ક્યાં મજૂર ઉતારવા આવે. હવે ઈ ભલે ને બીજા નામાં જાય ઈ તમારે ક્યાં નોરિયા ગણવાની જરૂર છે. તમારે એક છોકરો એક મજૂર આવે એનું જ કામ છે ને. હા કાંઈ વાંધો જાવાલો તમારે. બરોબર હા જાવાલો. હા જો ન જોડે તો પછી કહેજો. એ હા બાપા તું જાને. કેવો હાલ આવ્યો કીધું એટલે ધક્કા મારી મારીને કાઢવા પડે તઈ તમે નીકળો છો બોલ. હે મારે ટોડલે બેઠો રે મોર કા મોરલા ક્યાં સીમમાં હતા મારે. એ મોરલો તો હું નથી વિપુલ બાપા, તમે 60 વર્ષની ઉંમરે આમ ઠેકડા મારતા મારતા ગાવ છો ને એટલે લાગો છો મોરલો તમે. આપણો ખોરાક જ એવો છે ભાઈ. એમ હા કેમણા જાવ છો આમ. ઈ પછી કહું, બાકી ખોરાકમાં હું લ્યો છો ઈ તો કયો. જો હવારે ઉઠીને માખણ ગોળ પછી સુરમું કરી દે તારે ભાભી આવડો તાણીનો વાટકો ભરીને સાબેડી જાવ પાછા વાડી આવતું રહેવા. તમારે બાયડી વાળાને છે ને આ જલસા, અને અમારે તો બાયડી ભાગ ગઈ એટલે ચૂરમાની તો પછી વાત રહી, હવારમાં ભાખરીના લોસા. બાયડીને હાસવવી પડે અને તમને હાસવતા આવડી નહીં ભાઈ. એ હાસવામાં તો હથેરીમાં રાખતો તો હથેરીમાં, પણ ઈ બાઈને છે ને મારી કદર નો થઈ. ઓહો તારી કદર નો થઈ તો ઈ તો બહુ મોટી ગદર નીકળી હો. પણ વિપુલ બાપા હા. એક મેં જોઈ લીધું જિંદગીમાં કે બાયડી વઈ જાય ને એટલે ભાવ ગોટાળે ચડી જાય. ચડી જાય સાચી વાત છે. હા, કેમણા જતા તા આમ. એ મેઘજી બાપાને વાડીએ ત્યાં શું છે. એને હમણાં બકાલ બહુ જાજુ વાવ્યું છે ને હા તે મજૂરની જરૂર છે. જાતો તો રવિડા ભેગો કામે, પણ ઈ ઓલા પાઇપનું કારખાનું છે ને તે મને આખો દી બાય સાવ તેમાં હા જે માથું સડી જાય. હે તે કીધું આમાં મેળ આવી જાય ને તો આપણે તો દાડીથી મતલબ હોય ને. શું રોજ આપે હી. 500 રૂપિયા કે છે. 600 રૂપિયા દઈશ. ડુંગળી સોંપવા આવું છે. 600 રૂપિયા 600 રૂપિયા 600. 600. તો વિપુલ બાપા હવે મારે મેઘજી બાપાને વાડીએ જવાનું થતું નથી. તો મેઘજીભાઈ વાડીએ ન જાવું, આપણી વાડીએ હાલ. 600 રૂપિયા ને ખાવું પીવું આનંદ કરો. ખાવા પીવામાં હમણાં તમે જે વાત કરી ને હા ઈ જો હે. ઈ તો તારે આખું કેટલી ભરાઈને આવશે સુરમાની. એમ. હા અને બપોરે બપોરે રીંગણા બટાકાનું શાક, બાજરાનો રોટલો, છાશ, પાપડ ઈ કાઈ નહીં હોય. હે વઘાર ખીચડી આવશે. બપોરે ખીચડી નહીં, તો ખીચડી હાંજે, અને બપોરે છે ને શાક રોટલી દાળ ભાત અને સંભારો. કાઈ વાંધો ને હાલો તમે કયો એમ બરાબર. હાલો તો આપણી વાડીએ સીધા ડુંગળી. ઉભા રહ્યો, હા ટાઈમ નક્કી કરવો પડે. જો આ શિયાળાની રાત છે ને મોટી થાય એટલે તમે મને કહી દો કેટલા વાગે હાંજે છૂટવાનું. સાંજે 6 વાગે ને સવારે 8 વાગે આવી જવાનું. 5:30 અંધારું થઈ જાય. તો પછી 500 જ દઈશું. તો હાલો. ના 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 કાઈ વાંધો નહીં. હાડા પાસે તું વઈ જજે બસ. એમ. હા હા તો હાલો. સારું હાલ. હે ભગવાન. એ ઊભી રે મરી જાય થોડા થોડી ક્યાં મરસ. મોડું થઈ ગયું છે બીજું ભાભી બહુ. હેલો રાંધવાનું. આ તારો ધણી તો ટિફિન લઈને જાય છે મેં ક્યાં મોડું થયું હવાર નત રાંધ્યું. હે મારા ઘરવાળા તો ટિફિન લઈને જાય જ છે હું ક્યાં ના પાડું છું. મારા દેર આવ્યા છે ને એનું રાંધવાનું છે એમાં મોડું થઈ ગયું ને સુરત માથે આવ્યો છે. પણ ઈ તો હજી હમણાં થોડાક દી પહેલા હતો. જો બીજું ભાભી મારા દેર છે ને દર મહિને આવે જ, કેમ કે જો ઈ સુરતના કારખાનામાં કામ કરે હીરા ગહવાનું. હવે દર મહિને પગાર થાય એટલે બિચારો રાતે એક તો મોડો બસમાં બેસે ને સવારે વેલો પૂગે. તો હવે બપોર લગી હુવે પછી મારે ટાણે રાંધીને દેવું જોઈએ કે ન દેવું જોઈએ મારા દેરને. ઈ હાસો તારો દેર બહુ સમજે. હા ઈ સમજે ને દર મહિને અમારી પાસે આવી જ જાય બિચારો પગાર થાય ને એટલે 2-4 દી તો અમારા ઘરે રોકાય જ એને ન ગમે. હા પણ હજી કાસો કુંવારો છે તો એને એટલી હુજના છે હા. કે ઘરે જવાય. આ રાજ્યો મરી ગયો જો કા આલી ઘરે જાય તો 2 કલાક રોકાઈને આ ફેરે 3 મહિના થયા હજી ગયો નથી બોલ. કેવો માણા કહેવાય કા. એને ઘર નહીં સાંભળતું હોય. એ મારો રામ જાણે બીજું ભાભી આ માણા કયા પ્રકારના છે આ દુનિયામાં ઈ નથી ખબર પડતી લ્યો. નકર બસારાને 2 જુવાન છોકરા છોકરી છે તો એમ ન થાય કે મારા છોકરાઓને બાપ સાંભળતો હશે એમ.
ઈ તો ભાઈ બધા ભેગું કુટુંબ છે, છોકરા તો ગમે હાસવે, પણ આને ઘર વાલું નથી, બીજું કાંઈ નહીં. હવે ઈ જી કરે, આપણે ક્યાં પંચાયત કરવી, પણ તાર દેરને કહેજે મારી ઘરે ચા પીવા આવે તો હું હરખી વાતચીત કરી લઉં કેટલું કમાય છે, તો ક્યાંક ખગામાં હોય તો વાત આખું તો પોર પૈણી જાય ને તો તારે કામ ઉતરે. ઈ તો ગામના છો ને ભાભી છો તો તમારે વાત હકાવી જ જોહે ને વિજુ ભાભી. એટલે તો કીધું કે મોકલજે એટલે બધી સોખવટ કરી લઉં કેટલું કમાય છે ને શું છે. અને તમે વાત તો કહો છો ને મારા ભાઈને કહેજો સૌજી ભાઈને કે મેં કીધું છે વહુ બટા કહેતા હતા. તાર ભાઈને ક્યાંય વાત ન તાકવા જવાની, કેમ કે મારે મારા તાકવાનું નથી કહેતી. એને ઓરણ રોટલા ભાવે ને એનું કહું છું ઘરે ખાવા આવજો એમ. હા એક બે આવશે, બાકી એને રહેવા દે. જો મારે તો મારા મોહારમાંથી ક્યાંક છોકરી ગોતવી પડે, અને તારો ભાઈ તો મોહારમાં બાંધેલો છે. મારા મામા આયરે બાઈજો, મારા મામી આયરે બાઈજો છે, મારા મા બાપ આયરે બાઈજા છે. હાસુ એનો મગજ જ એવો છે. જોઈને તો હોજા લાગે છે. ઈ હોજો તો જેના ભેગા હોય ને એને ખબર હોય કોનું ઘરવાળું કેટલું હોજું છે ને કેટલું લખણ ખોટું છે. ઓલા જેવું તો નથી ને વિજુ ભાભી કે નામ એવા ગુણ નો હોય, નામ સૌજી છે એટલે હોજો નથી એવું છે. હા હાસુ હા બિચારી મારી ભાભી કેટલી હોજી છે કા. હાલ મોડું થાય છે હવે. જા જા લેપરીની બહુ પાછી લપ ન ખૂટે, અને બોલવા માંડે તો ટક 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 એલી મશીનમાં કઈક એર આવે, આમાં તો કોઈ દી એર નો આવ્યો. ઘડિયો આવ્યો નહીં. હાલે આવ આવ રાજ્યા. નાથા બાપા કહેતા હતા કે સુરજને કાંઈક કામ છે. કામમાં એવું છે તો આજે કેમ તું વિપુલ ભેગો નથી ગયો? એની વાડીમાં છે ને 2 દી કામ નથી, તો વિપુલ બાપા કે તારે ક્યાંય કામ કરવું હોય ને તો 2 દી જે. તે કાંઈ વાંધો નહીં, જો 2 દી તાર રજા હોય ને તો મારી વાત સાંભળ. જો આ રેતીનો ઢગલો રહ્યો ને એને ઓલી બાજુ છે ને મારે સંડાસ બાથરૂમ બનાવવાનું છે, ત્યાં નાખવાનો છે. બોલ હું લઈશ? 1 દિન 500 રૂપિયા. 500 રૂપિયા ને? હા કાંઈ વાંધો નહીં, 2 દિવસના 1000 રૂપિયા થાય ને. હા આ ઢગલો રહ્યો ને એને ઓલી બાજુ ફેરવી નાખ જા. જો સુરજભાઈ, હા 2 દીનું કામ કરી દઉં, પણ તમારે 2 ટાઈમ જમવાની વ્યવસ્થા કરી દેવી પડશે. 2 ટાઈમ જમવાની વ્યવસ્થા થઈ જાહે અને બપોરે ચા પાણીનું થઈ જાહે, પણ મને એવું નથી લાગતું કે તારે એક કીધે આ બધું ફરી જાય, તો 2 મજૂર હજી રાખી લો એવું થાય છે મને. હા તે એ તો ચોરે આટો મારી આવજો ને. તો કાંઈ વાંધો નહીં, પણ તારથી જેટલું થાય ને એટલું કરી નાખ. એ તો બધું ઠીક, પણ તું ક્યાં ગામથી આવ્યો ભાઈ? એ મારું ગામ માંજવાસ, અને અત્યારે છે ને હું અહીં કામ કરવા આવ્યો. 6 મહિના થઈ ગયા. હવે તમે બધા મને ઓળખો છો ને મારી ડિટેલ તમારી પાસે હોવી જોઈએ. હા એ વાત સાચી છે. અને હજી જાજુ કહું તમને, હા જો બાયડી મારી ભાગી ગઈ છે, હા છૂટું કરી નાખ્યું છે, હા અને 2 છોકરા છે. એ મારા મોટા ભાઈ ભેગા રહે છે, અને એ કાંઈ મારે ટેન્શન નથી, એટલે હવે કાંઈ મહેરબાની કરીને પૂછતા નહીં. તું આ કમાવા આવ્યો છે ને? હા એ કાંઈ વાંધો નહીં, એમ જો મારાથી જેટલી હેલ્પ થાય ને એટલી હું તમ તાર કરીશ. અને જો વિપુલ ભેગું તારે નો મેળ આવે ને તો મને કહેજે, મારા ધ્યાનમાં 2-3 વાળ્યું છે તો હું તને કેવડાવીશ. એમ? હા શું જોવે ચેન જોવે? આમાં કેટલોક વજન છે? વજન તો ઘણો બધો છે. આ લગભગ 15 તોલાની આજુબાજુ છે. 15 તોલા? તો અહીં તો 1 તોલાનો વેત નથી. સાચી વાત છે. આમ જો નકરું મહેનતે કાંઈ ન થાય. બુદ્ધિ બુદ્ધિ બુદ્ધિના પૈસા છે. અત્યારે બુદ્ધિ હોય ને તો બધુંય થઈ જાય. બુદ્ધિ ક્યાં જડે? એ તો હવે મારે પૂછવા જવું પડશે ક્યાં જડે. આમ જો સૂર્યા, હા બુદ્ધિથી નથી થાતું, કિસ્મતથી થાય છે. કિસ્મતથી. કિસ્મત તમારા જોર કરતા હોય ને તો ઊંધું નાખો ને તોય હવરું પડે. લે એને રાજ્યા નસીબ કહેવાય. જો મારા નસીબ તો બહુ સારા છે. પેલા થોડાક ટાઈમ હુઈ ગયા હતા, અત્યારે તો મારા નસીબ એવા જોર કરે છે ને કે તું વાત જ જવા દે. એમ જો હમણાં મેં બાજુની જગ્યા લઈને એમના 1 કરોડ ની લીધી. 1 કરોડ? 1 કરોડની જગ્યા લીધી. પડી જાય છે ઉપરે ઉપરે. 1 કરોડની જગ્યા લીધી, 6 મહિના થયા, અત્યારે 1.5 કરોડની મંગાઈ. લે સાચી વાત છે. આમ જો હા આ વિપુલભાઈ રહ્યો ને, હા એને જીરું વાવ્યું બરોબર. હા. બાજુમાં મેઘજી બાપાએ જીરું વાવ્યું, તો વિપુલને ખાલી 30,000 નું જીરું થયું, અને મેઘજી બાપાને 3 લાખ નું જીરું થયું. એટલું ને એટલું જીરું હતું. લે કિસ્મત આવ્યા કે નહીં? કિસ્મત ને નસીબ થી મોટું કોઈ નથી. હારું હાલ, પાવડા બાવડા ક્યાં છે? એ બધું જો આ ઓયડીમાં રાખ્યું છે, બધું લઈ લે છે હો. અને આમ જો કચરો ન રહેવા દેતો.
શરીર ભારે હાથી જેવું ખડકું છે. વાત કરવી છે તો ઉભો રહો, નકર પછી ગાડી દાબી મૂકું. શું ખાશે લા? હાથી હાથી નહીં કહેવાનું હો, તો તમારું શરીર કાકા ગેંડા જેવું છે. કાંઈ ગેંડા જેવું નથી. આ ખાસ શું હેલા? દાડે દીએ ફાટતો જ જાસ. રોટલી. ખાલી રોટલીમાં શરીર આટલું બધું ફાટે નહીં મોટા. ને પીઝા ને બર્ગર ને એવું દાબતું હોઈશ. મેં મારી જિંદગીમાં કદી પિઝા ને બર્ગર ને હુલકાઈ નથી કાકા. તો જ એલા શરીર આટલું ફાટે. મને હે ને ખાવાથી શરીર નથી વધતું કાકા. તો હું તો પડ્યો રહેતો હોઈશ. વાહ, સમજી ગયા તમે મારી વાતને. એમ ને? પેસ્ટથી હુવાનું કામ ન હોય તે દિયો, બાકી કામ હોય ને તેથી સમજો કૂતરા કોઈને તોડતો હોય. હું શું કામ કરેશ તું? આ સામે કારખાનું નો રહ્યું લાલચંદન શેઠ નું, ત્યાં કામ કરું છું. એવું છે? હા. કાંઈ વાંધો નહીં. બાકી શું હાલે? બસ આ રહ્યા જો. તમે? મારે તો ખેતી છે ને. ઠેક ખેતી છે એમ ને? આ તે સારું હાલો, વાંધો નહીં, પછી મળી. કાંઈ વાંધો નહીં. કાંઈ કામકાજ હોય તો કહીજે. કારખાનામાં જ રજા દઈ દે તો આપણે છે વાડી. હું વાડીના કામ ન કરું હો, મને કારખાનાનું જ ફાવે. હા, ઓલો રાજ્ય આવ્યો તો એક દી, બીજે દી તો આવ્યો નહીં. તમારે નહીં આવતા રાજ્યો કામે? હા, આવ્યો તો ને. હું લઈ ગયો, મારી આબરૂ કાઢ નાખી. કા? એક દી કામ કર્યું, બીજા દી કે નહીં મજા આવે મને, તો પછી શેઠ કે જવા દે ભાઈ, રજા દઈ દે, બીજું શું હોય. એ ક્યાંય ટકતું જ નથી. એટલે અને બીજી ફેર કામનું કહેવાય નહીં. સારું તું જા ને, કોલા લાલ ચંદન રહ્યા ને લાલ થઈ જાય. કે માયા બેઠા? બસ આ રજાઈ પડી ગઈ તે નવરો બેઠો છો. ભલા માણા, તમને કાંઈ ખબર પડે છે કે નહીં? આ પરબડા આવ્યા, રજાયું પડ્યું, બધાય મજૂર ઘરે વહી ગયા, ને તમે અહીંયા બેઠા, ઘરે ન જવાય? બે દીની રજા હાટું હું ઘરે જવું હોય? અરે રાજુભાઈ, તમારે ત્યાં છોકરા છે, કુટુંબ છે. આ 12 મહિનાના પરબ આવ્યા, છોકરાઓને લુગડા ને બધું લેવું ન હોય એને કોણ લઈ દે? બીજું બેન, એ કોઈ જાતનું ટેન્શન નથી. પરબલા આવ્યા એ મને ખબર છે, પણ મારા છોકરાઓને જે જોતું હોય છે ને એ મારા ભાઈને કહે એટલે લઈ આવી દે હે. ભલા માણા, તારું કુટુંબ સારું છે, તારો ભાઈ બધું લાવી દે છે, પણ તારા છોકરાને તો લાચારી ભોગવવાની ને. એમાં છે ની લાચારી? અરે ભલા માણા, તારા છોકરા કીએ અને તારો ભાઈ લઈ દે, પણ તને કઈ મગજમાં વાત નથી બેહતી. ભલા માણા, અડધી વાતમાં માણા આખી વાત સમજી જાય. આ તને તારું પૈંડવાલું નથી. કાકોઈ કાકો ને બાપી બાપ કહેવાય. ભલે તારો ભાઈ લાવી દે, છતાંય તારા છોકરાઓને ક્યાંક દુઃખ થતું હોય કે આજ મારો બાપ ટાણે આવીને ઊભો નથી રહેતો, તો અહીંયા અમારે કોક પાસે માગવું પડે છે ને. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.